આ તરફ નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં વરસાદે વિનાશ કર્યો છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે નુકસાનીનું નિરીક્ષણ કર્યું છે। 5 ઇંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓનું ધોવાણ થયું છે અને ખડગડ ગામે નાળાનું ધોવાણ થતા ભારે હાલાકી પડી રહી છે અને ધારાસભ્યએ સ્થળ પર મુલાકાત લીધી। ધારાસભ્યએ ત્યાં પહોંચીને લોકોની સમસ્યા પણ સાંભળી છે, લોકો સાથે વાતચીત કરી છે અને સ્થળ પર પહોંચીને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપી દેવામાં આવી છે તો વરસાદે વિનાશ વેર્યો છે। ગરુડેશ્વરમાં ધારાસભ્યએ સ્થળ પર જઈને એ વિસ્તારની મુલાકાત લીધી છે। નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો છે। ત્યાંના રહીશો સાથે ધારાસભ્યએ વાતચીત કરી છે કે તેઓને કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે અને વરસાદ પડતા જ રસ્તાઓનું દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે। જો કે ધારાસભ્યએ લોકોની સમસ્યા સાંભળી અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યો છે તો તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપવામાં આવી છે કે વ્યવસ્થિત પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને નર્મદાના ગરુડેશ્વરથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રવીણ, ધારાસભ્ય દર્શના દેશમુખ પણ લોકો વચ્ચે ત્યાં પહોંચ્યા અને સમસ્યાનો તાગ મેળવ્યો છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। શું અપડેટ આ સમાચારને લઈને? ચોક્કસથી ગત રાત્રિના જ વરસાદ ભારે છે। 13 ઇંચથી વધારે નર્મદા જિલ્લામાં વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। ડેડિયાપાડા સહિત તિલકવાડા અને ગઢેશ્વરમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે ત્યાં નદી નાળા ધોવાયા છે અને કેટલાક રસ્તાઓ પણ ધોવાતા સંપર્ક વિહોણા થયા છે। 6 થી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેને સમાચારને લઈને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ત્યાં પહોંચ્યા હતા અને લોકોની મુલાકાત લીધી હતી ને તેમની જે સમસ્યા સાંભળી અને તંત્રને સૂચના આપવામાં આવી છે કે જે પણ આ લોકોનું જે હોય નુકસાની તેને વળતર રૂપે પણ આપવાની સરકારમાં પણ એમને રજૂઆત કરી છે અને ખાસ કરીને મુલાકાત કરીને તેઓને સાંત્વના આપી છે। જી આજે જી બિલકુલ પ્રવીણ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે સ્થળનું નિરીક્ષણ કર્યું, સમસ્યા જાણી, લોકો સાથે વાતચીત કરી અને વરસાદ પડતા રસ્તાઓનું જે ધોવાણ થયું છે, પાણીનો યોગ્ય નિકાલ ન થતું તે માટે વ્યવસ્થા કરવા માટે આદેશ પણ આપ્યો છે।